ખેડૂત મિત્રો ઘણી બધી વ્યક્તિઓ કોમેન્ટમાં પણ પૂછતી હોય છે કે તમારો મોબાઈલ નંબર આપો, મારે તમને પ્રશ્ન પૂછવો છે. આવા ખેડૂત મિત્રોને કહેવાનું કે હું કોઈને સીધો મોબાઈલ નંબર નથી આપતો, પણ ધીમે ધીમે મોબાઈલ નંબર આપીશ. આજથી શરૂઆત કરીએ છીએ. મારા મોબાઈલનો નંબરનો પ્રથમ આંકડો જે છે એ 9 છે. ધીમે ધીમે હું આગળ આંકડા બોલતો જઈશ અને આપીશ તમને. એ પહેલાં એક સ્ટોરી કરું છું કે એક ભાઈ હતા, ખોટા ગુનાની અંદર, ચોરીના ગુનાની અંદર પોલીસ એને પકડી ગઈ. હવે એની આજીવિકાનું સાધન તો ખેતી હતું. પાછળથી એના 4 આળસુ છોકરાઓ હતા. એટલે ચોરીના ગુનામાં પકડી ગયા હતા અને એ જેલની અંદર એને મળવા ગયા છોકરાઓ. છોકરા કે બાપા ચોરી ભલે કરી, ધન ક્યાં દાટ્યું છે કે? બાપા કે ખેતરમાં ક્યાંક દાટ્યું છે, પણ હું ભૂલી ગયો કે ક્યાં દાટ્યું છે. એ તો હું સ્થળ ઉપર જાઉં તો મને ખબર પડે. છોકરાઓ ત્રિકમ પાવડા લઈને ચોંટી ગયા, આખું ખેતર ખેડી નાખ્યું. જેમ ચૌડું મારે ઊંડી ખેડ કરે ને, તેથી ટ્રેક્ટર નહોતા, ચૌડું મારે ઊંડી ખેડ કરી એવી ખેડ કરી નાખી. કાંઈ મળ્યું નહીં. બાપા પાસે ધુઆ ભુઆ થતા ગયા. એ કે બાપા ખેતર ખેડી નાખ્યું, કાંઈ મળ્યું નહીં. એ કે ખેડી નાખ્યું, કાંઈ વાંધો નહીં, દાણા વાવી દે કે 6 મહિના પછી મળશે કે, ઉગાવો થાય ને એટલે મૂળિયા ઉપર ઓટોમેટિક બહાર આવશે કે. છોકરાએ તુવેર વાવી દીધી આખા ખેતરમાં. 6 મહિના પછી તુવેરનો લોટો પાક આવ્યો. બાપા પાસે ગયા, બાપા કાંઈ મળ્યું તો નહીં, પણ તુવેરમાંથી 2 લાખ રૂપિયા મળ્યા. એ કે બસ એ જ તારું ધન છે. તો ખેડૂત મિત્રો, હું તમને મારો મોબાઈલ નંબર આ રીતે આપીશ કે કંઈક મહેનત કરો, મારા અનેક ઓડિયાઓ જુઓ તો તમારું જ્ઞાન વધશે. અત્યારે હું તમને મારો મોબાઈલનો પ્રથમ આંકડો આપી દીધો છે. આ છોકરાઓને હું રોજ વાર્તા કરતો હોઉં છું. રોજ 2-3 વાર્તા આ છોકરાઓને કરું અને એમાંથી છોકરા ધીમે 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 કાંઈક જ્ઞાન મેળવતા થાય. તમે પંચતંત્રની વાર્તા સાંભળી હશે. મેં તમને આ વાર્તા ચોરીના ધનવાળી હેતુપૂર્વકની કીધી છે. કોઈ વાત હું બિનજરૂરી કરતો જ નથી. બીજા યુટ્યુબરની ઘોડે લાંબી લાંબી મારતા ક્યાંય એ જ જ નહીં મારી. મારો તમામ ઓડિયો જે છે ને 5 મિનિટની અંદર પૂરો થઈ જશે. ક્યારેક ક્યારેક તો 2 થી 3 મિનિટમાં થાય. વ્યૂ અવર ન થાય તો કાંઈ નહીં. મારે આવકની જરૂર નથી. મારે તો તમને જ્ઞાન આપવું છે. અને આ જ્ઞાન મેં તમને આ નાની એવી 1.5 મિનિટની વાર્તામાં આપ્યું છે કે મારા ઓડિયો સાંભળતા રહો. દરેક ઓડિયોની અંદર મારો મોબાઈલનો એક નંબર હું મૂકીશ. ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે મૂકતો જઈશ. 3 ચેનલમાં પણ હશે. એટલે રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શન, રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શન અને રમણીકભાઈ કોટડિયા વિડીયો જોતા રહો. તમારી પાસે ધીમે ધીમે મારો મોબાઈલ નંબર આપી જશે. મોબાઈલ નંબર આવી જાય એક પછી એક આંકડો તમને સેવ કરવાની રીત શીખવાડું. રમણીકભાઈ કોટડિયા એમ લખી નાખજો એક આંકડો ટાઈપ કરીને, એટલે એક આંકડો તમારી પાસે આવી ગયો. બીજા ઓડિયો અંદર બોલીશ કે મારો બીજા મોબાઈલ નંબરનો બીજો અંક આ છે, ત્યારે બીજો નંબર એમાં ચડાવી દેવો. એમ કરતાં કરતાં 10 નંબર તમારી પાસે આવી જશે. જેથી કરીને તમારી પાસે સારું એવું જ્ઞાન પણ આવી ગયું હશે કે તમારે મને ફોન કરવાની પણ કદાચ જરૂર નહીં પડે. અને જરૂર પડે તો વોટ્સએપના માધ્યમ દ્વારા તમારે મારો કોન્ટેક્ટ કરવાનો છે અને હું તમને એના જવાબ આપીશ. જે લોકો ડોનેશન આપીને તાત્કાલિક મળવા માગે છે એવા લોકોને કહેવાનું કે ભાઈ શાંતિ રાખો, મારી પાસે એટલો સમય નથી, માંડ કરીને હું આ બધાના જવાબ આપી શકું એમ છું. છતાંય તમારે જો ઇમરજન્સી જ હોય તો કોઈ વકીલનો સંપર્ક કરી લો. અને વકીલનો ચાર્જ બહુ ઊંચો પડતો હોય ને તમને એવું લાગે કે હવે મારે રમણીભાઈ કોટડિયાની સલાહ લેવી છે, તો કોમેન્ટ્સની અંદર તમે લખજો કે મારે તમને રૂબરૂ મળવાની ખાસ જરૂર છે અને મારો મોબાઈલ નંબર આ છે. તમારે તમારો મોબાઈલ નંબર લખવો. હું કોમેન્ટ્સમાં મારો મોબાઈલ નંબર નહીં લખું તો કોઈ મને શાંતિથી જીવવા નહીં દે. એટલા બધા ફોન કરશે. પછી હું તમને સંપર્ક કરીશ. તમે યથાયોગ્ય ડોનેશન આપીને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકશો. અથવા આવું કાંઈ પણ ન કરો, મારે એવી કોઈ જરૂરિયાત નથી કે તમે મને રૂબરૂ મળીને ડોનેશન આપો. તમે મારા ઓડિયો સાંભળતા રહો, એમાંથી મારો એક એક મોબાઈલ નંબરનો આંકડો મેળવતા રહો અને પછી જરૂર પડે ત્યારે વોટ્સએપમાં તમારો પ્રશ્ન લખો અથવા તમને જે કાંઈ જરૂર હશે હું તમને ફોન કરીને માર્ગદર્શન પણ આપીશ. મારો કહેવાનો ભાવ તમે સમજી ગયા હશો કે હું ખેડૂતોની સેવા કરવા માગું છું, પણ એવા ખેડૂતોની સેવા નહીં કે એક દિવસ આવે 365 દિવસથી શંકરના મંદિરમાં અને સીધો આશીર્વાદ લઈને વયો જાય. એ સ્વાર્થી માણસ કહેવાય. રેગ્યુલર ઓડિયો સાંભળો એ તમારા હિતમાં રહેશે, તમારું જ્ઞાન વધશે. મારી પાસે તો છે જ, હું તમને પીરસું છું. તો સીધા મને કોન્ટેક્ટ ન કરવા પ્રયત્ન કરો. એક પછી એક આંકડો મેળવતા રહો એટલે તમારું જ્ઞાન પણ વધશે અને તમારે કંઈ પ્રશ્નોનો જવાબ હશે તો સોલ્યુશન કરવાનો રસ્તો પણ મળી જશે. ખૂબ ખૂબ આભાર. રમણીભાઈ કોટડિયાના સવારમાં જય શ્રી કૃષ્ણ.